મહિના સુધી તો ઘડિયાળ બાંધે એવું રહ્યું નથી. એટલે આ પાટો હોત એને ટાઈમ મળે તો બતાવવા જ આવો છે બોમ્બે જઈને. અને પછી એમને ખાસ એ કહેવું છે કે તમે જે કામ કરો છો દેશ માટે કરો છો, પોતાના માટે કરો છો, બીજાના માટે કરો છો, એમાં મારી ક્યાંય જરૂરિયાત હોય તો એક તો મારે એની સાથે જોડાવવું છે. અને બીજી વસ્તુ એ છે કે મારા જે મનગઢત આઈડિયા કયો અથવા તો એને કહીએ કે ક્રેઝી આઈડિયા કયો, ગાંડા આઈડિયા કયો, એવા 2-3 આઈડિયા જે મગજમાં ઘૂમરાય છે એને બજારની અંદર લઈ અને એની અંદરથી ફાયદો ઉઠાવવો, સમાજને ફાયદો થાય, આપણી સાથે જેટલા જોડાયેલા હોય એને ફાયદો થાય. તો એના રસ્તા એણે આમાં ઘણા બધા બતાવ્યા છે, ઘણા રસ્તા બતાવ્યા છે. તમે બધું જ કરી શકો છો અને બધાથી બધું થઈ શકે છે. એટલે એક સ્ટેપ હું વાંચું છું. હવે લખવાની વાત એવી છે કે જમણા હાથથી લખાતું નથી, એટલે હું અત્યારે થોડા ઘણા આવા બધા જે તે વાત કરું છું ને એ ડાબા હાથથી ટાઈપ કરીને પ્રેક્ટિસ કરું છું કે ભાઈ આ સારું થયું કે આ એક વખત કામ આવશે એમ કરીને એનાથી પ્રેક્ટિસ કરું છું. વ્યવસ્થિત લખાતું નથી એનાથી, પણ મજા આવે છે. એટલે હવે જે મનમાં છે તે એવો લખવાવાળા તમે છો તો પછી તમને કામ ઓફીશ કે ભાઈ આ મને આટલું લખી દો તમે. એટલે આ બાબતે એક મળવા જવાની વાત છે. પછી જેટલા જે ફોન આવ્યા એમાંથી એક કચ્છથી મારા રાપરની અંદર મિત્ર છે અરુણ ગાવંડે કરીને, જે મહારાષ્ટ્રીયન. જોગાના જુગ એવી છે કે કામત સાહેબ પણ મરાઠી છે, જે અત્યારે મહારાષ્ટ્રની અંદર બોમ્બેની અંદર દુનિયાની બેસ્ટમાં બેસ્ટ એને જે હોટેલ બનાવેલી છે ઓર્કિડ કે ઓર્ચિડ, એના જેવી એક પણ હોટેલ છે એની દુનિયામાં, અને એ પણ મરાઠી છે. અને જે મારા ફ્રેન્ડ વારંવાર વર્ષોથી જે ખારેક મોકલે, અને જે ખારેક છે આનો તમને રૂપરંગ છે એ થોડો અત્યારે હજી સિઝન ચાલુ થઈ છે એટલે લીલો ને એવો દેખાશે, પણ એ એક વખત આ ખારેક છે એ તમે તમારા દુશ્મનને જો ખવડાવી દો તો તમારો દોસ્તાર ના થઈ જાય, એ તમારે મને કહેવું. એટલે તમારે કોઈ આમ તો દુશ્મન હોવા જ ન જોઈએ કોઈ, અને છતાંય ક્યાંય એવા હોય પોતાની રીતે આપણા દુશ્મન થઈને, તો એને આ એક ખારેક ગિફ્ટ તરીકે આપણું નામ લખી પોસ્ટ કરી દેવી અથવા તો કુરિયરમાં કે કોઈ વ્યક્તિ થ્રુ મોકલી દેવી, જો તમારા દોસ્તાર ના થઈ જાય. અરુણ ગાવંડેની એક શુભેચ્છા આવી છે. મેં કીધું ભાઈ મારું એક્સિડન્ટથી હું બસે લેવા નહીં જઈ શકું, પાર્સલ એણે બસમાં મોકલ્યું. તો એ કે આ ખારેક ખાવ, અઠવાડિયા પછી મને ફોન કરજો અને ફરીથી જોઈએ તો કહેજો કેવી રિકવરી આવે છે, જો આ ખારેકની તાકાત થઈ કે કચ્છની તાકાત. એટલે આવી ઘણી બધી વાતો હતી મારે તમારી યારે શેર કરવી હતી કે ભાઈ હું એકલો અંદર આટા મારીને બોલતો હતો, તો હું બોલું ને બીજા રહી જાય સાંભળ્યા વગરના. પહેલાં તો એવું નક્કી કર્યું હતું, હું તો અત્યારે આમ અમુક સપના આવે કે રોટરી મિડ ટાઉનનો હોલ રાખી લઈએ અને હેમુગઢવીનો હોલ રાખીએ અને બધાને બોલાવીએ કે તમારે સારી બુકો વાંચવી હોય ને તો એક એક્સિડન્ટ થવા દે, અને કંઈક ને કંઈક જીવનમાં ફેરફાર લઈ આવ્યો હોય ને તો આવું એક્સિડન્ટ તો થવું જરૂરી છે. અને એ એક્સિડન્ટ થાય અને પછી જે થોડા ઘણા મિત્રો કે આ તે ઘણી વખત કે ટાઈમ નથી, આવું છું પછી આવીશ, ફોન પછી કરીશ, અથવા તો કામમાં જ કોણ જાણે કેવા કામમાં હોય. પણ આ બાબતે મને બધા એવી રીતે ઘણા બધા મળવા આવ્યા અને મળીને મને જે વાત કરી બધી કે ભાઈ કામ હોય તો કહેજો, આ હોય તો કહેજો, ગમે ત્યારે. તો એ જે મજા છે ને, એટલે એક્સિડન્ટ તો થવું જરૂરી છે એમ. અને સારી બુક વાંચવી હોય તો જિંદગીની અંદર, અને એમાંય ખાસ તમન્ના તમારીને માર્ગ મારો, આ મારો વિડીયો જેટલા જે જોવે છે એની કોઈ પણની ડિમાન્ડ હશે તો કોઈ પણ જાતના ચાર્જ વગર આ બુક છે એ હું એને ગિફ્ટમાં આપવાનો છું. એ મગાવી શકે મારી પાસે, હું એને આપી શકું. એટલે આ મારો એક આજનો દિવસ જે હતો ને, તમને સવારનો ફોન કરતો હતો કે તમે આવો કામ છે, તમે પૂછતા હતા કે શું કામ છે, એ આ કામ હતું. તમને મેં શું કીધું દેવાંગભાઈ થોડી વાર પહેલાં કે જો એક્સિડન્ટ ના થાય ને જીવનમાં તો એની અંદર અમુક વસ્તુઓ બાકી રહી જાય. અમારા કાકી છે ને જ્યાં જો આવ્યા જયા કાકી, એ આમ કોઈ દિવસ મારી ખબર કાઢવા નથી આવ્યા, પહેલી વખત દાખલો દઈ. અને કાકા તો સીધા હોસ્પિટલે આવી ગયા હતા. જેઠા કાકા છે અમારા, આપણા ભેગો મુનો જે કામ કરે છે ને નીચે, એના પપ્પા છે. અને વલસાડ એક છે ચંદ્રકાંત, એ લગભગ
કલાક 2 કલાકે ફોન કરે એટલે હું આમ નામ વાંચીને કાપી નાખું એનું. ઘડિયા ઘડી એ ત્યાંથી નહીં કોકા મારી રાખે. એટલે આવી બધી ઇન્કવાયરીઓ લગભગ ફોન ઘણા બધા આવ્યા, રૂબરૂ આવ્યા, એટલે આ એક સારો મોકો કહેવાય. એટલે એના માટે ખાસ તમને બોલાવ્યા હતા. ભગવાન ના કરે, માઇન્ડલ હોય એટલે થોડું ભોગવવું પડતું, એમાં છૂટતો નથી. ઠીક છે, આ કુદરત એટલેથી રોડવી લીધું. સ્કૂલમાં પેદલ મારવા કરતા લ્યુના આવી જાય તો સારું, આટલું વિચારો ને તો મે બી થોડાક ટાઈમમાં થઈ જાય. પછી લ્યુના જયારે હકાવીને નીકળો ને ત્યારે એમ થાય કે હવે કાદું હાડું સ્કૂટર આવી જાય તો સારું. સ્કૂટરમાં એવું થાય પછી કે ભાઈ સ્કૂટર હાકીને આ એક્સિડન્ટ થયું ને એટલે હવે ઘરના તો ઘણા ટાઈમથી આ ડિમાન્ડ કરે કે ભાઈ હવે ગાડી લેવી જોઈએ, રાજકોટમાં રહેવું હોય ને. અને બીજી વસ્તુ એ છે કે બધાની પાસે ગાડી છે ને એટલે બધા મને ગાડી દે. એનું કારણ એ છે કે બધાને 2-3 ગાડી છે મારા ગ્રુપમાં બધાને. એટલે એ શું કરે કે જ્યાં હવે ફંક્શન બધા બહાર થાય, ગામમાં નથી થતા, પાર્ટી પ્લોટ હાઈવે ઉપર, એટલે એ લોકોને મને ફોન કરીને ઘરે તેડવા આવો પડે. મને જ તેડવા આવો, મારી ઘરવાળીને છોકરાઓને બધાને તેડી જાય. પછી સાંજે ફંક્શન પૂરું થાય એટલે મૂકવા આવે. એટલે છેલ્લે મૂકવા વખતે છે ને એ બધા છોકરાને બધા હોય છે ને, મને છે એક તારું કામ છે એટલે એમ કે પાન ખાવાનું બાને બહાર લઈ જાય. પછી આમ તો સીધી ગાડ જ ગયા કે ભાઈ હવે તું ગાડી શીખી જાય. એટલે હું એને બરબારું, મારી પાસે હથિયાર છે. એટલે મેં કીધું તું ઇન્ટરનેટ શીખી જાય. એટલે એ અમારું કામ નહીં. એટલે હું કહું કે એ અમારું કામ નહીં, ગાડી આપી. એટલે મેં કીધું ગાડી જે દિવસે લેવાની થાય અને બીજા દિવસે જ લઈ આવશું. અત્યારે પાર્કિંગનો પ્રોબ્લેમ છે. અને બીજી વસ્તુ એ છે કે આપણી જરૂરિયાત છે સ્કૂટર પૂરતી, અને દરરોજ પ્રસંગ હોતા નથી. તો તમે તો છો બધા, એટલે એ બાને તો ભેગા થઈ ગયો એટલે મજા આવે. ગાડી અત્યારે તમે જોવા જાવ દિનેશભાઈ, તો લક્ઝરીની પેલા જેવી વાત નથી રહી એમ. બરાબર. ગાડી હોવી અત્યારે લક્ઝરી. પેલા એવું મને હતું કે ગાડી છે તો વાહ હા ઓહો થતું. હવે જરૂરિયાત છે, 4 વ્યક્તિનું ફેમિલી હોય, તમારે છે 4 વ્યક્તિ, ના હવે 6 વ્યક્તિનું ફેમિલી હવે બા બાપુજી એટલે આમ કારણો જ બનવા જરૂરી છે. એટલે હવે આ થયું જ ને, એટલે હું આને બહુ પોઝિટિવ માનું. બરાબર કે આમાં એટલી બધી વસ્તુઓ જોડાઈ ગઈ ને, એટલે મને આનો દુઃખ જરાય છે જ. એ તો અને બધા જેટલા જે જોવે છે ને એ એમ કે તું આમ હાથ આમ ના કર ને, પગ આમ ના કર ને, દાઢી કર. અત્યારે તમે આવવાના હતા એટલે હવે 4 દિનની દાઢી કેવી લાગે? કોકને અહીંયા ઉભા હોય તો કે ભાઈ આગળ જાઓ આગળ, એવું મોટું થઈ ગયું હતું ઓલા ભિખાર જેવું એમ. એટલે મેં કીધું દેવાંગભાઈ આવે છે તો જરા ખજાવીને ઓલો કે પણ કાકા એ કે 2 દી પછી કરશું. ના તું નિરાતે કરતો, અત્યારે દાઢી તો કરવી જ જોઈએ. કારણ કે અમારા ભરતગુરુ કહી ગયા તો અંધારું હોય તો બૂટ પાલિશ કરવા. ભરતભાઈ દુધકિયા છે એ અમારે એને દોસ્તી આવી છે કે જ્યાં જાય ને તો એક વખતનો પ્રસંગ એવો છે કે અમે ત્યાં રાતના સેમિનાર હતો ને એ સ્ટેજ ઉપર ઉભા રહેવાના. પછી આમ 1000 છોકરા બહાર બેવાના. સિદ્ધસર અમારે સંકુલ છે ત્યાં. તો ત્યાંથી નીકળ્યા ને રૂમેથી તો અંધારું જ હતું. એટલે બૂટ પાલિશ કરતા હતા. હું તો આમ તો ચંપલ પહેરી રાખું દર વખતે. પરાયણે બહાર જઈને તે કે બૂટ પહેરીને આવવું હોય તો ગાડી બેહો, એટલે તેથી એના ભેગો પહેરીને જાવ એમ. એટલે બૂટ પાલિશ કરતા હતા ને ઓલું લિક્વિડ લઈને. મેં કીધું ત્યાં ભાઈ તમારે કોણ સમજ જોવાનું છે? તો કે કાયદો એ કાયદો અને વ્યવસ્થા એ વ્યવસ્થા, એ તો કરવાનું જ હોય. બૂટ તો પાલિશ થવા જ જોઈએ. બૂટ આજે પાલિશ ના કરીએ એટલે એ કે પછી દિવસે પ્રોગ્રામ હોય તોય તમે આડસ કરો. આડસ થવી જ નથી. દાઢી દરરોજ હેબિટ છે તો એ કે થવી છે. એટલે હું ઘણી વખત દાઢીમાં એકત્ર કરું ને એટલે એ એની ઓફિસે કોઈ દી ચંપલ પહેરીને ના આવે, શર્ટ પહેરીને ના આવે. આ બધા નિયમો એના બનાવે. બરાબર. હું ડાય ના કરું એટલે એને એ એક માથાકૂટ. એમાં ₹1 લાખ શરત લગાવી એ કે ડાય કરી નાખો એટલે ₹1 લાખ આપો. શું વાત છે? એટલે મેં કીધું એ થોડીક માથાકૂટ છે એમાં. ડાય કરેલા માણસને હું પહેલેથી ચોર સમજું. જેવી ડાય કરેલો સામે દેખાય ને એટલે હું કહું આ ચોર છે ચોર. પછી એની યારે એવો વ્યવહાર ચાલુ કરું. એટલે શરૂઆતની અંદર મારી યારે કોઈ પણ અજાણ્યો માણસ આવે ને એટલે એ મારાથી ભડકી જાય. અને ભડકી જાય એવાનું કામ નથી આપણી પાસે. એટલે એ આપણાથી જુદો. કારણ કે આપણું મગજ સેટ ત્યારે જ થાય કે જે આપણે વિચારીએ છીએ એવું એ વિચારતો થાય, તો ટ્યુનિંગ થાય. એના કારણે કે ડાય કરવી, હું એને એવું માનું છું કે એ છેતરામણું છે. આ કુદરતે સફેદ કર્યા, મેં કર્યા નથી. અને એ છે તો એ નેચરલી છે, અને આર્ટિફિશિયલમાં હું માનતો નથી. એટલે એમ કહું ને કે જે ડાય થયેલી હોય એટલે મારા મગજમાં બરબાદ કરેલું બેસે. અને પછી એવું થાય કે એ મેન્ટેન ઘણી વખત નથી કરતા. જેટલા કરે છે એમાંથી લગભગ 10% એ મરે ત્યાં સુધી હરખી ડાય કરે. પછી અમુક ટાઈમ પછીથી એનો એ પેલો મનની જે હોય ને બધી વાતો કે ભાઈ લગ્નમાં જાય ત્યારે કરશો એટલે વરમાં પછી 2 વખત કરે. પછી અડધા પીછા દોરા ને અડધા કારા ને એના કરતા બધા દોરા હારા.